હાલમાં ગોંડલ ખાતે ચાલી રહેલા વિવાદની અંદર એક જ વ્યક્તિ કોઈ એમને સમજતું હોય કે અમે અહીંના જ રાજ કરીશું અને ત્યાંથી ગણેશ ગોંડલ તે અન્ય સમાજ ઉપર અત્યાચાર કરે। તો મિત્રો આ ભાઈ ખુલ્લેઆમ ગોંડલની આવનારી 2027ની અંદર ચૂંટણી છે તે મામલે મિત્રો વાત કીધા ભાઈ ખુલ્લેઆમ અત્યારથી જ પ્રસાર કરવાનું ચાલુ કરી દઈશું। તો શું મિત્રો વાત કીધા ભાઈ ખુલ્લેઆમ ગોંડલ વિરુદ્ધ લડત લેવાના મૂડમાં છે। શું મિત્રો વાત કીધો 2027ની જે રીતે મિત્રો ચૂંટણી આવી રહી છે તેની અંદર મિત્રો વાત કરી તો શું ટક્કર આપશે? જી આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલભાઈ સરસામાં છે ને સરસામાં રહેવાનું ખાસ કારણ તો ઘણા બધા ટોપિક છે। જે આ મિત્રો વાત કીધો એકના લીધે નહીં ભાઈ ઘણા બધાના લીધે મિત્રો વાત કીધો ખુલ્લેઆમ સરસામાં છે। હવે આના અંદર મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે અલ્પેશભાઈ ધોલેરિયાએ એવું કહ્યું હતું કે ભાઈ અમે ખંભા પર બેસાડીને 2027માં અમે તેમને એમએલએ બનાવશું, પરંતુ મિત્રો વાત કીધો તેમના જે વિપક્ષની અંદર મિત્રો વાત કીધો ઘણા બધા લોકો અત્યારે છે ને તે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે બની ગજેરા હોય કે પછી આ ભાઈ સોશિયલ મીડિયાની અંદર વિડીયો થઈ જશે વાયરલ કે ગોંડલ વિરુદ્ધ ભાઈ આવનારી 2027ની અંદર ચૂંટણી છે તેની અંદર ભાઈ અમે ગોંડલમાં અંદર મિત્રો વાત કીધો ગણેશભાઈને જીતવા નહીં દઈએ તો શું થવાનું છે। જી આ મિત્રો વાત કીધો અત્યાર સુધી ચેનલમાં નવા છો તો ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કર્યું તો ખાસ કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરી લો। જી આ મિત્રો વાત કીધો લાખોની સંખ્યામાં લોકો વિડીયો જોશે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે તો ભાઈ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને બને એટલો શેર કરી દેજો કારણ કે તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર રીવડાથી લઈને જે રીતે રાજકુમાર ઝાડથી લઈને મિત્રો વાત કીધો ઘણા બધા ટોપિક સરસામાં છે અને ખાસ કરીને ગોંડલ ઘણીવાર ઘણા બધા લોકો તેમને બદનામ પણ કરે છે, પરંતુ મિત્રો આપણે ખુલ્લેઆમ કહ્યું હતું કે ભાઈ ગોંડલને બદનામ ન કરો કારણ કે મિત્રો ગણેશભાઈ ગોંડલની અંદર સારું એવું નામ છે અને તે સેવાઓ પણ મિત્રો ઘણી બધી કરે છે। તમને બધા લોકોને ખબર છે કે અમિત ખોટ જે મિત્રો આત્મહત્યા કરી લીધી ત્યારે મિત્રો ગણેશભાઈ ગોંડલ અને સાથે મિત્રો વાત કીધો તેમના પિતાશ્રી જયદીશભાઈ જાડેજા ત્યાં હાજર આપી તેને મિત્રો તેમના પરિવારજનોને મળ્યા હતા। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ જય ભારત।